અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા વગર મંજૂરીએ ઝાડ કાપનારી વેપારી પેઢીઓ સામે મોટી કામગીરી કરવામાં આવી છે। શહેરના સીજી રોડ પર આવેલી ઝવેરી એન્ડ કંપની તેમજ ચિત્રા પબ્લિસિટીને 50-50 લાખનો દંડ ફટકારવામાં આવ્યો। આ સાથે ઝાડ કાપનાર પેઢીઓએ ગાર્ડન ખાતા દ્વારા નવા રોપવામાં આવનાર 2000 ઝાડ ઉછેરનો ખર્ચ ઉઠાવવાનો રહેશે। ઝવેરી એન્ડ કંપની દ્વારા સરખેજ વોર્ડ અને ચાંદખેડા વોર્ડ મળી અને કુલ 512 વૃક્ષોનું છેદન કરી દેવામાં આવ્યું, તો ચિત્રા પબ્લિસિટી દ્વારા ગોતા અને વાડજ વિસ્તારમાં 24 વૃક્ષ કાપવામાં આવ્યા। બંને એકમો દ્વારા પોતાની એડવર્ટાઇઝના બોર્ડ દેખાય તે માટે ઝાડને થડ સુધી કાપી નાખ્યા છે। બાબતને ખૂબ ગંભીરતાથી લઈને બંને એજન્સી કે એક એજન્સી ચિત્રા પબ્લિસિટી અને બીજી એજન્સી જે પબ્લિસિટીમાં ઝવેરિયન કંપનીનું કામ કરે છે, બંને એજન્સીને 50-50 લાખ રૂપિયાનો દંડ કેમ ના કરવો એના માટેની એમને નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે। સાથે સાથે એમને જે ઝાડ ઉખેડ્યા છે એ જગ્યાએ 10 થી 12 ફૂટના જે ઝાડ લગાવવાના હતા એના માટેનો ખર્ચો એમની પાસેથી વસૂલ કરવામાં આવશે। સાથે સાથે દરેક એજન્સીને 2000 છોડ ઉછેરવા માટે 2 વર્ષ માટે એનો જે કંઈ ઓપરેશન મેન્ટેનન્સનો ખર્ચ થાય એ પણ એજન્સી પાસેથી કેમ વસૂલ ના કરવો એના માટેની નોટિસો આપવામાં